ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 ની અંદર ચેપ્ટર 2 સ્વાધ્યાય આપણે પુસ્તકમાંથી તો જોયેલું હતું, પણ આપણે સ્વાધ્યાય પોથીમાં થોડા સમ સોલ્વ કરીશું. તો જોઈએ. પહેલા તો આપણને આ સમ સોલ્વ કરવા માટે સૂત્રની ખબર હોવી જોઈએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, 1 મીટર બરાબર 100 સેમી થાય અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આપણે અહીંયા આપણને એમ કીધું છે કે સેમીમાં રૂપાંતર કરો. અહીંયા આપણને આપેલા છે 8 મીટર, તો 8 મીટરની મારે સેમીમાં રૂપાંતર કરવા હોય તો કઈ રીતના કરવા? તો આપણને શું કીધું છે? 1 મીટર બરાબર 100 સેમી. તો આપણે અહીંયા લખી નાખવાનું 1 મીટર બરાબર 100 સેમી. તો 8 મીટર બરાબર કેટલા? તો 8 મલ્ટીપ્લાય બાય 100 એટલે કેટલા થશે? 8 એકા 8. તો અહીંયા કેટલા થશે? 8000 સેમી થશે. ત્યાર પછી આપણને આપ્યું છે 6 મીટર. તો 6 મીટર નું પણ એવી જ રીતના કરવાનું. અહીંયા પહેલા લખી નાખવાનું સૂત્ર 1 મીટર બરાબર 100 સેમી. ત્યાર પછી અહીંયા આપણને 6 નું કીધું છે એટલે 6 ગુણ્યા 100 બરાબર 6000 સેમી આપણો આન્સર. ત્યાર પછી 15 મીટર છે તો 15 1 મીટર બરાબર 100 સેમી. તો 15 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 15 એકા 15 1500 સેમી. ત્યાર પછી આપણને અહીં આપેલું છે, હવે આ સિંગલ તો તમને ખબર પડી ગઈ. પછી 3 મીટર અને 20 સેમી આપેલું છે, તો એને આપણે કેવી રીતના રૂપાંતર કરીશું? તો કે 3 ને પહેલા કરીશું 3 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 300 સેમી. ત્યાર પછી આપણને અહીંયા ઓલરેડી 20 સેમી આપેલા છે, તો અહીંયા કરી નાખવાનું 300 પ્લસ 20 બરાબર કેટલા થશે? 320 સેમી. અહીંયા પણ સેમ એક રીતના કરવાનું છે. 12 મીટર અને 68 સેમી આપ્યું છે, તો 12 ને આપણે સેમીમાં 12 મીટર ને સેમીમાં રૂપાંતર કરવા માટે 12 ને ગુણ્યા 100 કરીશું એટલે 1200 આવશે. ત્યાર પછી 1200 પ્લસ 68 એટલે અહીંયા થશે 1268 સેમી. પછી આપણે જોઈએ મીટરમાં રૂપાંતર કરો. તો અહીંયા આપણને આપેલું છે 200 સેમી. હવે આપણે જે કર્યું શું હતું? મીટર આપેલું હતું એને આપણે સેમીમાં રૂપાંતર કર્યું. હવે આપણે અહીંયા સેમીમાં આપેલું છે એને આપણે મીટરમાં રૂપાંતર કરવાનું છે. તો સેમ એના જ પણ આપણે થોડીક આમાં પ્રોસેસ અલગ. જેમ કે આની અંદર આપણે શું કર્યું? મલ્ટીપ્લાય કર્યું 100 સાથે. આની અંદર આપણે ભાગાકાર કરીશું. એટલે કે જો 200 સેમી છે તો આપણને અહીંયા કેટલા કીધા છે? 100 સેમી બરાબર 1 મીટર. તો અહીંયા આપણે કરીશું 200 ભાગ્યા 100. આ 0 આ 0 આ 0 આ 0 ઉડાડી દેવાના. 2 1 કેટલા વધ્યા? 2. તો અહીંયા થશે 2 મીટર. ત્યાર પછી અહીંયા 19 આપ્યા છે, તો અહીંયા પણ આપણે એક સેમ પ્રોસેસ 100 સેમી બરાબર 1 મીટર. તો 1900 ભાગ્યા 100 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, બાકી વધ્યા 19 એકા 19. તો અહીંયા આવશે 19 મીટર. અહીંયા પણ આપણે એવી જ રીતના કરીશું 100 સેમી બરાબર 1 મીટર. તો 800 ભાગ્યા 100 0 0 0 ઉડાડી દેવાના, 8 એકા ને 8 મીટર. 1700 સેમી છે, તો અહીંયા કરવાનું 1700 સેમી બરાબર 1 મીટર. ત્યાર પછી અહીંયા લખવાનું 1700 ભાગ્યા 100 0 0 0 0 ઉડી ગયા એટલે અહીંયા આવશે 17 મીટર. પડી ખબર કે તમારે આવી રીતના અહીંયા આપણે સેમ પ્રોસેસ 3 ગુણ્યા 100 એટલે 300 થતું હતું. અહીંયા આપણે ભાગાકાર કરવાનું છે એટલે કે 17 ને 0 0 ઉડાડી દે એટલે જેટલા અંક વધે એટલા તમારે મીટર થઈ જશે. તો 17 ભાગ્યા 10 100 કરીએ એટલે મીંડા મીંડા ઉડી જશે એટલે શું થશે? 17 મીટર. ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે 724 સેમી. હવે આપણે સિંગલ હતા એ તો કર્યા, પણ અહીંયા આપણને સેમી પણ સાથમાં આપેલા છે, તો શું કરીશું?
સેમ જ પ્રોસેસ કરવાની છે, જેમ કે 100 સેમી બરાબર 1 મીટર. તો અહીંયા કેટલા થયા 7, એટલે અહીંયા કેટલા આવી જશે 7 મીટર પ્લસ 24. નહીં આપણને કેટલા આપ્યા છે 24 થઈ જાય તો ઓલરેડી સેમી માં છે એટલે આપણે લખી નાખવાનું 7 મીટર અને 24 સેમી. અથવા તો તમે આવી રીતના પણ લખી શકો મીટર અને સેમી. તો અહીંયા આપણને એકમ દશક શું એટલે અહીંયા લખવાના 7 અને અહીંયા આપણે લખી નાખવાના 24, 724 સેમી. હવે અહીંયા પૂછે મીટરમાં ફેરવો, તો આપણને 4 કિલોમીટર આપ્યું છે એને આપણે મીટરમાં ફેરવવાનું છે. તો એને કઈ રીતના કરીશું, તો 1 મીટર ને બરાબર કેટલા થશે, જો આપણને અહીંયા કીધું છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો આપણને અહીંયા 4 કિલોમીટર આપ્યા છે તો શું કરીશું આપણે પેલા લખવાનું 1 કિમી બરાબર 1000 મીટર. તો 4 કિમી બરાબર તો એ લખવાનું 4 ગુણ્યા 1000 બરાબર 4000 કિમી 4000 મીટર થશે. તેમાં એક પણ કરવાનું છે 17 આપ્યું છે તો અહીંયા લખવાનું 1 કિમી બરાબર 1000 મીટર 17 ગુણ્યા 1000 બરાબર 17000 મીટર. અહીંયા લખવાનું 1 મીટર બરાબર 1000 મીટર. તો 21 ગુણ્યા 1000 બરાબર 21000 મીટર. અહીંયા આપણને આપ્યું છે 3 કિમી ને 450 મીટર. તો અહીંયા શું કરવાનું, અહીંયા આપણને કીધું છે 3 કિમી તો 3 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 3000 કિમી થશે મીટર. 3000 મીટર ને પ્લસ એની સેમી આપણને ઓલરેડી 450 આપેલા છે તો 450 નો આપણે સરવાળો કરી નાખવાનો એટલે અહીંયા આવશે 3400 ને લખવાનું 3450 મીટર થશે આનો આન્સર. આવી રીતના આપણે મીટરમાં રૂપાંતર છે, સેમીમાં રૂપાંતર છે, કિલોમીટરમાં રૂપાંતર છે, એ બધા સમ સેમ જ પ્રોસેસ. એક સમ આવડશે એટલે પણ પહેલા તમારે આ બધા સૂત્ર ક્લિયર કરવા પડશે. જો સૂત્ર આવડતા હશે કે તમને એ જ ખબર નહીં હોય કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય છે તો તમને સમમાં ખબર પડશે નહીં. એના માટે પહેલા તો આપણે એની ફોર્મ્યુલા જોવી પડશે. જેમ કે 1 મીટર બરાબર 100 સેમી થાય, 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય. આ તમારે ખાસ પાકું કરવું પડશે. ત્યાર પછી જ તમને એના બધા સમ આવડશે. આપણે સાદા મીટર અને સેમી ની અંદર રૂપાંતર કરવાના સમ જોયા. ત્યાર પછી હવે આપણે જોઈશું વ્યવહારિક સમ, જેમાં છે 3 મીટર 20 સેમી કાપડ તથા 3 મીટર 10 સેમી શર્ટ નું કાપડ ખરીદ્યું તો કુલ કેટલું કાપડ ખરીદ્યું છે, તો એ લખવાનું 3 મીટર 20 સેમી. ત્યાર પછી લખવાનું 3 મીટર 10 સેમી. લખવાનું 0 2 ને 1 3, અહીંયા 3 ને 3 6 મીટર અને 30 સેમી દેવેશે કાપડ ખરીદ્યું હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, એક દોરડાની લંબાઈ 7 મીટર 80 સેમી અને બીજા દોરડાની લંબાઈ 4 મીટર અને 9 સેમી છે તો બંનેની કુલ લંબાઈ કેટલી થાય. તો આપણે અહીં લખવાનું એક દોરડાની લંબાઈ 7 મીટર 80 સેમી
ત્યાર પછી બીજા દોરડાની કેટલી કીધી છે 10 સેમી અને 4 મીટર અને 90 સેમી. તો અહીં લખવાનું 4 મીટર ને 90 સેમી બીજા દોરડાની. હવે આપણે શું કરીશું, આ બેનો સરવાળો કરશું એટલે આપણને ટોટલ લંબાઈ મળશે. તો 0 ના 0, 8 ને 9 કેટલા થશે 17 વધી 1, 7 ને 1 8, 8 ને 4 12. લખવાનું 12 મીટર અને 70 સેમી ટોટલ દોરડાની લંબાઈ થશે. મયંક અંબાજી જવા માટે પ્રથમ દિવસે 10 કિમી 700 મીટર અંતર કાપે અને બીજા દિવસે 15 કિમી અને 820 મીટર અંતર કાપે તો તેને કુલ કેટલું અંતર કાપ્યું ગણાય? તો આમાં પણ આપણે સરવાળો, પણ મેન તમારે આ રકમ આપેલી છે એ રકમ વાંચવાની છે વ્યવસ્થિત. એક વારમાં ન ખબર પડે તો 2 વાર વાંચો અને સમજવાનું છે કે ઈ દાખલાની અંદર શું કહેવા માંગે છે, તો જ તમને ખબર પડશે કે સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની છે કે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણે મયંક છે અંબાજી દિવસે જાય છે અંબાજી, એટલે પહેલા દિવસે 10 કિમી અને 700 મીટર ચાલે છે અને પછી કાપી જાય એટલે બીજા દિવસે 15 કિમી અને 820 મીટર અંતર કાપે. તો એને કુલ કેટલું અંતર કાપ્યું છે? તો આપણે અહીંયા ટોટલ અંતર જાણવાનું છે. તો અહીંયા લખવાનું છે 10 કિમી 700 મીટર 700 મીટર પહેલા દિવસ પ્રથમ દિવસ. પછી બીજા દિવસનું શું છે 15 કિમી ને 820 મીટર. અહીંયા શું કરવાનું છે, આ બેનો સરવાળો. અહીંયા લખવાનું 0, અહીંયા આવશે 2, 7 ને 8 15 વધી 1, 5 ને 6 1 ને 1 2, અહીંયા આવશે 26 મીટર ને 520 મીટર. તો અહીંયા લખવાનું 26 મીટર 520 મીટર અંતર કાપ્યું ગણ્યું. આવી રીતના આપણે દાખલા ગણવાના છે. જો અમારા વિડીયો ગમે તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે. થેન્ક યુ.